જય મા મમ્મી, આપણી સવાર થઈ ગઈ છે. આપણે બારડોલી રોડ ઉપર આપણે રાતે સૂઈ રહ્યા હતા, એટલે સવારના વાગ્યા છે 10. આપણે અહીંયાથી ઉઠીને નીકળી ગયા છીએ. શું કહે મહેમાન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો ભાઈઓ? મજામાં? ઊંઘ આવી ગઈ ને? અરે મજા આવી ગઈ. આપણે થાકી રહ્યા હતા યાર. લાગે આપણે કેમ બકાલું બાકી જાય, સબ્જી બની જાય એવા બની ગયા હતા કાલે ટ્રાફિકમાં. 13-14 કલાકનો ટ્રાફિક હતો. થાક તો લાગે. ભાઈ તો લીલોતરી હરિયાળી થઈ ગઈ છે ભાઈ. તો ભાઈ આપણે 10,000નો ડીઝલ નખાવી દીધો સોનગઢ બોર્ડરથી પહેલાં. આપણે જોઈએ આગળ નીકળે. વરસાદ હમણાં ઝાપટો આવ્યો, પાણી થઈ ગયો ભાઈ. ભાઈ તો આપણે સોનગઢ પહોંચી આવ્યા છીએ. સોનગઢ વ્યારા ભાઈ. તો આપણે જમવારું કરીને ગેસ ભરાવીએ છીએ. શું કરીએ ભાઈ, खाना पकने के लिए तो कुछ मांगेगा. अभी बारिश का मौसम है. શું કહેવાય મહેમાન? બસ મજા આવે. જો આ બધું સામાન લઈ લીધું છે. આ સગડીને ગેસ ભરાઈ દીધો છે. આ સગડી ઉપર નવું લઈ લીધું છે. આપણું આ તૂટી ગયું હતું. રાશન પાણી લઈ લીધા છે. મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છીએ. મહારાષ્ટ્ર નથી, હજી ગુજરાત છે. હવે ગુજરાત છે. હવે થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું. તો ભાઈ ફાઇનલ આપણે સોનગઢથી બધું લઈ લીધું છે. મસાલા, આ ચેવડો, પછી આ આપણે શાક બાક બનાવવા લોટ બોટ બધું લઈ લીધું છે. મહેમાન મજા આવશે ને લોટ બોટ? અરે એક દાવે ભજીયાનો લોટ લીધો નહીં. ભજીયાનો કંઈ નહીં, જોઈ લઈશું. આગળથી પેકેટ મળી જાય તો લઈ લઈશું. એ તો મળી જશે, બેસન મળી જશે. ગમે હાલશે લઈ લઈશું. આમે ભાજી જોઈશે ને ભજીયા બનાવવા માટે. લઈ લઈએ. ઓકે, ભજીયા બનાવશું? હા બનાવશું. ભજીયા બનાવશું, મીઠી કઢી બનાવશું. ભાઈ તો સોનગઢથી નીકળી ગયા છીએ. સુંદર મસ્તીનો વિવો આવે જ છે. ઉકાઈ ડેમ. પાણી પડ્યો છે પેલા. ભાઈ હમણાં જ આવશે નવાપુર બોર્ડર. એ સામે દેખાય નવાપુર બોર્ડર, જ્યાં 500નો ચાંદલો કરાવીએ ભાઈ. ભાઈ આપણે નવાપુર બોર્ડર પાર કરી છે. તમને ખબર જ હશે આ નવાપુર બોર્ડર. આમ વિડીયો ઉતારવા નથી દેતા. ફોન મોબાઈલમાં હોય તો એમ કે ભાઈ અહીંયાથી ફોન ખીચામાં રાખી દો, અંદરના ખીચામાં. ભાઈ નવાપુર પાર કરી આપણે બોર્ડરને થોડોક આગળ હાલીને ટ્રાફિક જામ છે. જોઈએ હવે કેટલી વાર આ ટ્રાફિક હેરાન કરે છે. આગળ રેલવેવાળો પુલિયાનું કામ ચાલુ છે, એટલે નક્કી ન કહેવાય ટ્રાફિક હોય. ભાઈ તો નવાપુરમાં આવી હાલત છે. વરસાદના લીધે ખાડા થઈ ગયા છે. બહુ એટલે બહુ ખાડા થઈ ગયા છે. ગાડી હાકલવાનો જ મજા નથી આવતી ભાઈ. હા એ તો આમે તમને ટ્રાફિક દેખાતી હશે. નવાપુર ગામમાં પણ બહુ ટ્રાફિક છે ભાઈ. આજે ટ્રીપ કેવી જશે? ટ્રાફિક બધી જગ્યાએ ટ્રાફિક જ છે ભાઈ. તો આ જો ટેમ્પાવાળાની હાલત. આખો અંદર ઘૂસી ગયો છે ભાઈ, રોડથી નીચે. આગળ ટોકલો નથી હો ભાઈ. તો બે બાજુ ટ્રાફિક ફૂલ જ છે ભાઈ. બિચારા ડ્રાઈવર લોકોની હાલત બહુ ખરાબ થશે ને. ઇમરજન્સી કેસવાળા બિચારા બીમાર હોય એને કેટલી તકલીફ પડતી હશે ભાઈ. તંત્રને કેવો ટ્રાફિક ખુલ્લી કરાવે ભાઈ. આવી રીતના ટ્રાફિક થાય. બિચારા આપણે ઇમરજન્સીવાળા હોય, દવાખાનાવાળા, એને બહુ તકલીફ થાય. આપણે નવાપુરથી ટ્રાફિકમાં નીકળી ગયા છીએ. હવે આગળ હજી ટ્રાફિક હશે થોડી જ. હજી જોઈએ હવે ક્યાં નડે.
ભાઈ રિટર્ન આવકમાં તો ઘણી ટ્રાફિક છે હો ભાઈ. આગળ રેલવે ફાટક છે ત્યાં સુધી આમે પુલિયામાં ગાડીઓ દેખાય. ફૂલ ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક રિટર્ન ગુજરાતમાં આવવા માટે હો ભાઈ. ફૂલ એટલે ફૂલ 6-7 કિલોમીટર કાપ્યા જાય છે. ફૂલ ટ્રાફિક છે. ભાઈ અહીંયા 1.5-2 કિલોમીટર ટ્રાફિક છે. આપણે રેલવે પુલિયાનું કામ ચાલુ છે. હવે જોઈએ 8 દિવસ તો બહુ ટ્રાફિક હો ભાઈ. હેરાન થઈ જશું આગળથી. ભાઈ તો હવે સાકરી ઘાટ ચાલુ થશે હમણાં. આમે ડુંગર દેખાય. હા તો વિડીયો તમારે ઘણી ફેર આવી ગયો છે સાકરી ઘાટનો, પણ હમણાં જોવાની બહુ મજા આવશે. હરિયાળી હા લીલોતરી થઈ ગઈ છે બધી જગ્યાએ. વરસાદ પડે છે એટલે હા વરસાદ પડે ગયો મસ્તીનો પીવો આવે છે. સુંદર નજારો સાકરી ઘાટ આવે છે હો ભાઈ. તમને દેખાતો આમે ડુંગરમાંથી ઝરણું નીકળે છે ભાઈ. મહેમાન તમને ઝરણું દેખાય? હા દેખાય સામે. આપણા ફોન શું હલકા છે એટલે નક્કી ન કહેવાય. દેખાય ન પણ દેખાય. નહીં એ તો સબસ્ક્રાઈબર બધા સમજ્યું છે, દેખાઈ આવશે બધા. તો તમને ખબર છે ને મામાની મજાક કરવાની આદત છે મારા વિડીયો જોતા હોય એટલે. ડુંગર ઉપરથી પાણી આવે હો. તો સાકરી ઘાટ ચાલુ થઈ ગયો ને આમે મોટું ઝરણું દેખાતું હશે તમને. એવું છે આમે ખાડા તો જો ભાઈ. ખાડા ગાડી મોટા પેશિયલમાં હાલે ભાઈ 1 નંબરમાં. તો આપણે સાકરી ઘાટ ચડીએ છીએ. સાકરી ત્યાં તડકો છે. જો ભાઈ જોવાની મજા આવતી છે. સાચું કહેજો હો ભલા ભાઈ. બધા સાચું કહેજો. જોવાની વિવો કયો મસ્તીનો આવે છે ભાઈ. ઘાટ ચડીએ સાકરી. આ બાજુ તો વરસાદ નથી. આપણે ગુજરાતમાં તો બહુ વરસાદ છે હો ભાઈ. ભાઈ મહેમાનને ભૂખ લાગી છે એટલે ચવાણો આપણે લીધો હતો સોનગઢથી. ચવાણો ખાઈને દિવસ કાઢવા છે. હા આજે નીકાળી દીધું. એ ભાઈ ધીરે ધીરે બધી ભાજી ચડે આરામથી. ઝરણું જો આવ્યા છે ભાઈ લોકો. ઝરણું ચાલુ છે ભાઈ. ભાઈ તો હનુમાન દાદાનું મંદિર આવી ગયો. જય બજરંગબલી દાદા. બજરંગબલી. ભાઈ સાકરી ઘાટ થાય છે અહીંયા પૂરો. હવે જોઈએ આગળ સાકરી ઘાટે ચા પાણી પીએ ચાંદની હોટલે. ભાઈ આપણે ચાંદની હોટલે પહોંચી આવ્યા છીએ. ચા પાણી પીએ. ભાઈ આપણે સાકરી પાર કરીને આપણે જોયો કે અહીંયા તો વરસાદ છે જ નહીં અમૂરી. આપણા બાજુ ગુજરાતમાં અને બહુ છે. આ બાજુ નથી. આ બધું કોરું નકરું કોરું કટ પડ્યું છે. કોરું આપણે એમ થાય કે 2-4 દિવસ પહેલાંની વરસાદ પડેલી છે. ભાઈ
ભાઈ તો આપણે ધુલિયા પહોંચી આવ્યા. ધુલિયા પહોંચીને હવે આપણે આગળથી લેશું ડ્રાઈવર સાહેબ 40 ગામવાળા રોડમાંથી. સીધો જાય છે ઇન્દોર. આપણે લેશું હવે ડ્રાઈવર સાઈડ. આવી ગયો 40 ગાંવ ઘાટવાળો રસ્તો ભાઈ. ભાઈ તો આપણે ગાયત્રી હોટલે પહોંચી આવ્યા. ધુલિયા 40 ગાંવ રોડમાં છે એ હોટલે ભાઈ. જમવાનું એક નંબર જો ગાયત્રી હોટલ. અહીંયા તો અમારે અહીંયા જ ઊભી રહે ગાડી, ભલે 2 કલાક મોડું થાય. ગાયત્રી હોટલ છે, ઊભું જ નહીં રહેવાનું. ભાઈ તો હવે જમી લીધું, હવે કરીએ આરામ. ભાઈ તો ઘણા ભાઈને કોમેન્ટ આવી છે કે ભાઈ મહેમાન ક્યાંના છે, તો આપણે ભાઈને જ પૂછા કરીએ, તમને એમ ન થાય. મહેમાન તમે ક્યાં ગામના? હું બનાસકાંઠા જિલ્લો દિયોદર તાલુકો પાલડી મીઠી ગામ. મારું નામ અમિતભાઈ ચૌહાણ. જો અમિતભાઈ ચૌહાણભાઈ, તમે એમ ન કહેજો કે ભાઈ મામું તમે કાંઈ કીધું નહીં. કોમેન્ટ બધાની ઘણાની આવી હતી, ઘણા બધાની કોમેન્ટ આવી ગઈ હતી. ઓય બરોબર, એટલે ભાઈ કે દરેક ભાઈઓને ઓળખાણ આપી દીધી હોય ને. આ ભાઈને ક્યાંક જોવો તો સમજી લેજો કે આ મહેમાન જ છે. સારું, તો અહીંયા કરીએ વિડીયો પૂરો. જય માતાજી. જય માતાજી.